કેમ છો મિત્રો? આજે આપણે ડ્રાઇવિંગમાં શીખીશું કે કેવી રીતે આપણે ગાડી ચલાવતા હોઈએ છીએ હાઈવે ઉપર, તો લેન કેવી રીતે ચેન્જ કરવી. એટલે કે આપણે અત્યારે ડ્રાઇવિંગ લેનમાંથી કોઈ પણ ગાડીનો ઓવરટેક કરવો છે, તો એ ઓવરટેક કેવી રીતે કરીશું લેન ચેન્જ કરીને. તો સૌ પ્રથમ જ્યારે આપણે અત્યારે ડ્રાઇવિંગ લેનમાં ચાલી રહ્યા છીએ, તો હવે આપણે લેન ચેન્જ કરવી છે, બરાબર. સપોઝ આપણે રાઈટ સાઈડમાં લેન ચેન્જ કરવી છે કે રાઈટ સાઈડ જવું છે આપણે, તો એ આપણે કેવી રીતે કરીશું? તો સૌ પ્રથમ આપણે જોઈશું મિરરમાં, સાઈડ મિરર જે કહેવાય. તો રાઈટ સાઈડ મારે ચેન્જ કરવી છે, તો રાઈટ સાઈડમાં જોઈશું. હવે રાઈટ સાઈડમાં પાછળથી એક ટ્રક આવી રહ્યું છે, તો એ ટ્રકને પહેલા પાસ થવા દઈશું. એ ટ્રક પાસ થઈ ગયો, અત્યારે લેન ક્લીન છે પાછળથી, બરાબર. હવે આપણે રાઈટ સાઈડનું ઇન્ડિકેટર જે ઇન્ડિકેટ આપીશું. હવે રાઈટ સાઈડનું ઇન્ડિકેટ આપ્યા પછી આપણે મિરરમાં જોઈને ગાડીને રાઈટ સાઈડ ટર્ન કરીશું. ધીમે ધીમે કરીને રાઈટ સાઈડની બાજુ લઈશું, એટલે કે ધીમે ધીમે આમ ક્રોસ કરીશું. ત્યાં મિરરમાં ધ્યાન રાખીશું કોઈ આવતું નથી પાછળથી, અને આ પ્રમાણે આપણે ગાડીને રાઈટ સાઈડ કરીશું અને પછી ઇન્ડિકેશન બંધ કરી દઈશું. હવે સપોઝ મિત્રો આપણે પાછું આપણા ઓવરટેક થયા પછી આપણે કોઈ ગાડીનો વ્હીકલનો ઓવરટેક કરી લીધો છે, હવે પાછું આપણે ડ્રાઇવિંગ લેનમાં જવું છે, તો આપણે સેમ વસ્તુ કરીશું. સૌથી પહેલા આપણે લેફ્ટ સાઈડનું ઇન્ડિકેશન આપીશું અને એના પછી આપણે પાછળનો લેફ્ટ સાઈડનો મિરર જોઈશું કે વ્હીકલ્સ આવે છે કે નહીં. હવે ત્યાં વ્હીકલ્સ આવે છે, નથી આવતા, તે પ્રમાણે આપણે ગાડી ધીમે ધીમે ક્રોસ કરીને લેફ્ટ સાઈડમાં લઈ જઈશું. લેફ્ટ સાઈડમાં ધીમે ધીમે ગાડી લઈ જઈશું અને આપણે આપણા ડ્રાઇવિંગ લેનની અંદર આવી જઈશું. એટલે કે જે પરફેક્ટ લેન કહેવાય, કે જે હાઈવે ઉપર ડ્રાઇવિંગની લેન કહેવાય, એ લેન ઉપર આપણે આવી જઈશું અને પછી આપણે સાઈડ લાઇટ બંધ કરી દઈશું. હવે આપણી ગાડી તમે જોઈ રહ્યા છો વચ્ચેની લાઈન, એટલે કે મિડલ લેનમાં ચાલી રહી છે, જે પ્રોપર વેમાં ચાલે છે ગાડી. ઓકે, થેન્ક યુ.